રખ્યા સીએસસીની એમ્બ્યુલન્સ દહેગામમાં ડ્રાઈવર વિના 2 કલાક ઊભી. ડોક્ટરો કેમ ચૂપ? ડ્રાઈવરની મનમાની કે સિસ્ટમની નિષ્ફળતા? ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી અને શંકાસ્પદ કામગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દહેગામ નહેરુ ચોકડી નજીક રખ્યા સામૂહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ તારીખ 27/4/2026ના રોજ આશરે 2 કલાક સુધી ડ્રાઈવર વિના બિનજવાબદાર હાલતમાં ઊભી જોવા મળી હતી. જ્યારે રખિયાલ વિસ્તારમાં ગંભીર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ માટે લોકો તડપે છે, ગાડી માટે વલખા મારે છે, ત્યારે એ જ એમ્બ્યુલન્સ દહેગામ ખાતે બિનઉપયોગી રીતે ઊભી રહેવી આ માત્ર બેદરકારી જ નહીં પણ રખિયાલ આરોગ્ય તંત્રની નિષ્ફળતા અને સંભવિત ગેરવપરાશનો જીવંત પુરાવો છે. આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ શું આ એમ્બ્યુલન્સ ડ્રાઈવરની મનમાની છે કે પછી ઉચ્ચ અધિકારીઓની જાણ અને મંજૂરી સાથે ચાલતી ગેરરીતિ? શું રખ્યા સીએસસીની એમ્બ્યુલન્સને દહેગામ લાવવા માટે કોઈ સત્તાવાર પરમિશન આપવામાં આવી હતી? જો હા, તો કયા અધિકારી અને કયા હેતુસર મંજૂરી આપી? એમ્બ્યુલન્સ ડ્રાઈવર ક્યાં હતો? ફરજ દરમિયાન ગાડી છોડી દેવાની છૂટ કોને આપી? શું આ ડ્રાઈવરની મનમાની છે કે પછી સિસ્ટમેટિક ગેરવપરાશ? જ્યારે રખિયાલમાં દર્દીઓ એમ્બ્યુલન્સ માટે તડપી રહ્યા છે ત્યારે આ ગાડી અહીં કેમ ઊભી? જો દહેગામ માટે જરૂર હતી તો દહેગામ સીએસસીની એમ્બ્યુલન્સ કેમ ન વપરાઈ? ઇમરજન્સી માટે 108 સેવા ઉપલબ્ધ હોવા છતાં આવી ગેરવ્યવસ્થા શા માટે? ડોક્ટર અને આરોગ્ય વિભાગ કેમ મૌન? આ ઘટનાએ રખ્યા સીએસસીના ડોક્ટરો અને આરોગ્ય સ્ટાફની જવાબદારી પર પણ ગંભીર સવાલ ઊભા કર્યા છે. શું તેઓ આ બાબતથી અજાણ છે કે પછી જાણતો હોવા છતાં મૌન રાખી રહ્યા છે? બેદરકારી કે ગેરવપરાશ? આ બનાવ માત્ર સામાન્ય બેદરકારી જ નથી પરંતુ સરકારી સંપત્તિનો સંભવિત ગેરવપરાશ અને ફરજમાં ઘોર ઉદાસીનતા છે. જો આ કારણે કોઈ દર્દીને નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી કોની? સ્થાનિકોની કડક માંગ છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને પારદર્શક તપાસ કરવામાં આવે. જવાબદાર અધિકારીઓ, ડોક્ટરો અને ડ્રાઈવર સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે. એમ્બ્યુલન્સ સેવા માટે જવાબદારી અને મોનિટરિંગ સિસ્ટમ કડક બનાવવામાં આવે. આરોગ્ય જેવી જીવન મરણની સેવા સાથે આવી લાપરવાહી ક્યારેય સહન નહીં કરી શકાય તેવી નથી. આ ઘટનાએ આરોગ્ય તંત્ર પર લોકોનો વિશ્વાસ હચમચાવી નાખ્યો છે. આ રખ્યાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સની સાચી હકીકત રખ્યાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર જોડેથી જાણીને આગળના સમાચારમાં લાવારીસ એમ્બ્યુલન્સની હકીકત પ્રસિદ્ધ કરીશું. રિપોર્ટર ધર્મેન્દ્ર રામાજી ચૌહાણ, દહેગામ.